નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ભારત, બ્રાઝિલ સહિત અનેક દેશોમાં 2027માં અન્ન સંકટ સર્જાશે, જેપી મોર્ગનની ભવિષ્યવાણી। વિગતે વાત કરીએ તો જેપી મોર્ગને 2027માં વૈશ્વિક અન્ન સંકટ ગંભીર ચેતવણી આપી છે। ભૂસ રાજકીય તણાવ, ખાતરની અછત અને આબોહવા પરિવર્તન મુખ્ય કારણો છે। ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા પર સૌથી વધુ અસર થશે, કૃષિ ખર્ચ વધશે અને પાક ઉત્પાદન ઘટશે। વૈશ્વિક ફુગાવો 5% સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે। અલ નીનોની અસરથી પરિસ્થિતિ વધુ વણસશે, જે ખેડૂતો માટે ખૂબ જ મોટો પડકાર બનશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી ગ્રાહકોને મોટી રાહત, ગેસ કનેક્શન માટે કેવાયસી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ। વિગતે વાત કરીએ તો હવે રસોઈ ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। તો તમે પણ જો ગેસ કનેક્શન વાપરતા હોય તો તમે એક ખાસ જાણી લેજો, આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના અને મહત્વના સાબિત થવાના છે। રસોઈ ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। તેવા ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી કેવાયસી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2026થી વધારીને 23 ઓગસ્ટ 2026 કરી છે, જે એક મોટી રાહતના સમાચાર કહી શકાય। અથવા તો ડિલિવરી બોય દ્વારા સરળતાથી કેવાયસી કરાવી શકશે। પાત્ર ગ્રાહકો સુધી જ સિલિન્ડર પહોંચે તે માટે આ પ્રક્રિયા અનિવાર્ય બનાવવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો નિયમ ન માને તો એરલાઇન્સની ઉડાન રોકો, તહેવારોમાં વિમાન ભાડાના લૂંટ મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ। વિગતે વાત કરીએ તો તહેવારો અને રજાઓમાં વિમાન ટિકિટના બેફામ ભાવ વધારા સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે। કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો એરલાઇન્સ નિયમોનું પાલન ન કરે તો તેમની ઉડાનો રોકી દેવી જોઈએ અને કેન્દ્ર સરકારે હવાઈ ભાડાના નિયમો અંતિમ તબક્કામાં હોવાનું જણાવતા અદાલતે 3 સપ્તાહની મુદત આપી આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે નક્કી કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી। વિગતે વાત કરીએ તો રાહુલ ગાંધીને આવક કરતાં વધુ મિલકતમાં કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે। સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટને કાર્યવાહી આગળ ન વધારવા અને સીબીઆઈ ઈડીને કોઈ રિપોર્ટ દાખલ ન કરવાનો આદેશ આપ્યો છે। સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયા માલ્યા બાગીચ વી મોહનાની જે પીઠે કર્ણાટક અરજદાર એસ વિઘ્નેશ શિશિરને નોટિસ પાઠવી છે અને આ નિર્ણય રાહુલ ગાંધી માટે કાનૂની વિજય છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અદાણી બાદ ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં મોટો વધારો, પ્રતિ કિલો ભાવ 89ની નજીક પહોંચ્યો। વિગતે વાત કરીએ તો હવે અદાણી ગેસ બાદ ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે। આ ભાવ વધારો આજથી જ અમલી બન્યો છે। જૂનો ભાવ 85.1 રૂપિયા હતો, જે હવે વધીને 88.76 રૂપિયા થયો છે। આનાથી સીએનજી વાહન ચાલકો, રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર સીધી અસર પડશે। મોંઘવારીમાં ઈંધણ મોંઘું થતાં લોકોમાં આજે અસંતોષ જોવા મળ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ગરીબી છુપાવવા રમત, 33,000 અંત્યોદય કાર્ડ રદ કરવામાં આવ્યા, 7 લાખથી વધુ પરિવાર લાચાર। વિગતે વાત કરીએ તો ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં 33,000 અંત્યોદય રેશન કાર્ડ રદ કર્યા છે। અન્ન પુરવઠા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાતા ગરીબોને મળતું મફત અનાજ બંધ થયું છે। રાજ્યના 7 લાખથી વધુ પરિવારો હજુ પણ 2 ટંક ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે સરકાર કાગળ પર ગરીબી ઘટાડી છે અને વિકસિત રાજ્યનું ભ્રામક ચિત્ર રજૂ કરી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુન્દ્રા વચ્ચે આજથી સીધી ફ્લાઇટ, અઠવાડિયામાં 3 દિવસ સેવા આપવામાં આવશે। વિગતે વાત કરીએ તો હવે અમદાવાદ અને કચ્છના મુન્દ્રા વચ્ચે આજથી સીધી હવાઈ સેવા શરૂ થઈ છે। સ્ટાર એર અદાણી ગ્રુપના સહયોગથી શરૂ કરાયેલી આ ફ્લાઇટ વેપારીઓ માટે ખૂબ ઉપયોગી બનશે। અઠવાડિયામાં 3 દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે આ સેવા ઉપલબ્ધ રહેશે। અમદાવાદથી સવારે 6:40 ઉપડીને 7:30 વાગે મુન્દ્રા પહોંચશે, જ્યારે સાંજે 18:40 એટલે કે 6:40 વાગે મુન્દ્રાથી ઉપડીને 19 એટલે કે 7:30 વાગે અમદાવાદ પરત ફરશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતનો નિર્ણય, પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને હોસ્પિટલ ખસેડવામાં આવશે।
વિગતે વાત કરીએ તો પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ઇલાજ માટે હોસ્પિટલ ખસેડવાનો આદેશ આપ્યો છે. ઇન્ટરનેશનલ ત્યારે આગામી દિવસોમાં તેમને ઇસ્લામાબાદ શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. આ સાથે તેમને પરિવાર સાથે દરેક અઠવાડિયે મુલાકાત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયને ક્લીન ચીટ, યોગી સરકારે બનાવેલી એસઆઈટીના રિપોર્ટમાં દાવો. વિગતે વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરના ચઢાવવાની ચોરી મામલે ઉત્તર પ્રદેશ ગૃહ વિભાગે એસઆઈટીનો અંતિમ રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટને આપ્યો છે. રિપોર્ટમાં 8 આરોપીઓના નામ છે જેઓની ધરપકડ થઈ ચૂકી છે અને ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચીટ મળી છે. સુપ્રીમ કોર્ટની એસઆઈટી દ્વારા વધુ તપાસ ચાલુ છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ બાળકોના શોષણની ઓનલાઈન સામગ્રી રોકવા મુદ્દે સુપ્રીમ કેન્દ્રને જવાબ માંગ્યો. વિગતે વાત કરીએ તો હવે સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણની સામગ્રી પર ચિંતા વ્યક્ત કરી છે. અરજદારે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા કંપનીનો પોક્સો કાયદાનું પાલન કરતી નથી અને પોલીસને જાણ કરતી નથી. તેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે અને અરજદારે આવી સામગ્રી અપલોડ કરવાનું આઈપી એડ્રેસ તથા એજન્સીને આપવા એસઓપીની માંગ કરી છે.